રાજકોટના ગોંડલના યુવાન રાજકુમાર જાટના રહસ્યમય મોત મામલે ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યો. ગાંધીનગર એફએસએલ ખાતે ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યો, જેનો રિપોર્ટ 2 દિવસ બાદ આવશે એવું તપાસ અધિકારી પ્રેમસુખ ડેલુએ જણાવ્યું. ગયા માર્ચ મહિનામાં ગોંડલમાં રહેતા રાજકુમાર જાટ નામના યુવાનનું રહસ્યમય મોત થયા બાદ તેના પિતાએ હત્યાનો આરોપ લગાવ્યો, જેમાં જયરાજસિંહના પુત્ર ગણેશ ગોંડલ પર આરોપ મૂક્યો. આ કેસની તપાસ કોર્ટ દ્વારા રાજકોટ જિલ્લા બહારના અધિકારીઓને સોંપવાનો આદેશ કરાયા બાદ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ તપાસ કરી રહ્યા છે. આજે જે ગણેશ ગોંડલ છે આનો નાર્કોનો ટેસ્ટ હતો અને નાર્કોનો જે ટેસ્ટ છે આની આખી પ્રક્રિયા 8 તારીખથી 13 તારીખ સુધીનો જે ટાઈમ હતો અને આખી જે પ્રોસિજર છે આખી પ્રોસિજર કમ્પ્લીટ થઈને અને આજે આનો નાર્કો ટેસ્ટ થઈ ગયો છે. હવે 1-2 દિવસમાં આની આખી જે રિપોર્ટ તૈયાર થઈ જશે અને આ રિપોર્ટ જે તૈયાર થશે આ માનનીય હાઈકોર્ટ જે ગુજરાત હાઈકોર્ટ છે આના અંદર મૂકવામાં આવશે. આના પોતાના રીતે બધા જે કેસ છે આની સ્ટડી કરીને અને આને આધારિત એ લોકો પસંદ તૈયાર કરતા હોય છે અને અમે જે આઈઓ અને જે પોલીસ ઓફિસર હોય છે આ સમયે અમે કોઈ પણ પાસે નથી રહેતા અને આનો એક આખો જે એક પ્રોટોકોલ હોય છે અને આ પ્રોટોકોલને તહેત એ લોકો બધા કરતા હોય છે અને પ્રોટોકોલ આધારિત કરીને અને એ લોકો અમને પછી આનો જે કન્ક્લુઝન છે એ આપવાના હોય છે અને આ કન્ક્લુઝન આધારિત અમે લોકો હાઈકોર્ટમાં રિપોર્ટ કરીએ. અત્યારે અમે આની જે અમને રિપોર્ટ મળશે આ રિપોર્ટ આધારિત હું આગળની જે વસ્તુ છે. રાજકોટના ગોંડલના યુવાન રાજકુમાર જાટના રહસ્યમય મોત મામલે ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યો. ગાંધીનગર એફએસએલ ખાતે ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યો, જેનો રિપોર્ટ 2 દિવસ બાદ આવશે એવું તપાસ અધિકારી પ્રેમસુખ ડેલુએ જણાવ્યું. ગયા માર્ચ મહિનામાં ગોંડલમાં રહેતા રાજકુમાર જાટ નામના યુવાનનું રહસ્યમય મોત થયા બાદ તેના પિતાએ હત્યાનો આરોપ લગાવ્યો, જેમાં જયરાજસિંહના પુત્ર ગણેશ ગોંડલ પર આરોપ મૂક્યો. આ કેસની તપાસ કોર્ટ દ્વારા રાજકોટ જિલ્લા બહારના અધિકારીઓને સોંપવાનો આદેશ કરાયા બાદ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ તપાસ કરી રહ્યા છે. આજે જે ગણેશ ગોંડલ છે આનો નાર્કોનો ટેસ્ટ હતો અને નાર્કોનો જે ટેસ્ટ છે આની આખી પ્રક્રિયા 8 તારીખથી 13 તારીખ સુધીનો જે ટાઈમ હતો અને આખી જે પ્રોસિજર છે આખી પ્રોસિજર કમ્પ્લીટ થઈને અને આજે આનો નાર્કો ટેસ્ટ થઈ ગયો છે. હવે 1-2 દિવસમાં આની આખી જે રિપોર્ટ તૈયાર થઈ જશે અને આ રિપોર્ટ જે તૈયાર થશે આ માનનીય હાઈકોર્ટ જે ગુજરાત હાઈકોર્ટ છે આના અંદર મૂકવામાં આવશે. આના પોતાના રીતે બધા જે કેસ છે આની સ્ટડી કરીને અને આને આધારિત એ લોકો પસંદ તૈયાર કરતા હોય છે અને અમે જે આઈઓ અને જે પોલીસ ઓફિસર હોય છે આ સમયે અમે કોઈ પણ પાસે નથી રહેતા અને આનો એક આખો જે એક પ્રોટોકોલ હોય છે અને આ પ્રોટોકોલને તહેત એ લોકો બધા કરતા હોય છે અને પ્રોટોકોલ આધારિત કરીને અને એ લોકો અમને પછી આનો જે કન્ક્લુઝન છે એ આપવાના હોય છે અને આ કન્ક્લુઝન આધારિત અમે લોકો હાઈકોર્ટમાં રિપોર્ટ કરીએ. અત્યારે અમે આની જે અમને રિપોર્ટ મળશે આ રિપોર્ટ આધારિત હું આગળની જે વસ્તુ છે. રાજકોટના ગોંડલના યુવાન રાજકુમાર જાટના રહસ્યમય મોત મામલે ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યો. ગાંધીનગર એફએસએલ ખાતે ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યો, જેનો રિપોર્ટ 2 દિવસ બાદ આવશે એવું તપાસ અધિકારી પ્રેમસુખ ડેલુએ જણાવ્યું. ગયા માર્ચ મહિનામાં ગોંડલમાં રહેતા રાજકુમાર જાટ નામના યુવાનનું રહસ્યમય મોત થયા બાદ તેના પિતાએ હત્યાનો આરોપ લગાવ્યો, જેમાં જયરાજસિંહના પુત્ર ગણેશ ગોંડલ પર આરોપ મૂક્યો. આ કેસની તપાસ કોર્ટ દ્વારા રાજકોટ જિલ્લા બહારના અધિકારીઓને સોંપવાનો આદેશ કરાયા બાદ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ તપાસ કરી રહ્યા છે. આજે જે ગણેશ ગોંડલ છે આનો નાર્કોનો ટેસ્ટ હતો અને નાર્કોનો જે ટેસ્ટ છે આની આખી પ્રક્રિયા 8 તારીખથી 13 તારીખ સુધીનો જે ટાઈમ હતો અને આખી જે પ્રોસિજર છે આખી પ્રોસિજર કમ્પ્લીટ થઈને અને આજે આનો નાર્કો ટેસ્ટ થઈ ગયો છે. હવે 1-2 દિવસમાં આની આખી જે રિપોર્ટ તૈયાર થઈ જશે અને આ રિપોર્ટ જે તૈયાર થશે આ માનનીય હાઈકોર્ટ જે ગુજરાત હાઈકોર્ટ છે આના અંદર મૂકવામાં આવશે. આના પોતાના રીતે બધા જે કેસ છે આની સ્ટડી કરીને અને આને આધારિત એ લોકો પસંદ તૈયાર કરતા હોય છે અને અમે જે આઈઓ અને જે પોલીસ ઓફિસર હોય છે આ સમયે અમે કોઈ પણ પાસે નથી રહેતા અને આનો એક આખો જે એક પ્રોટોકોલ હોય છે અને આ પ્રોટોકોલને તહેત એ લોકો બધા કરતા હોય છે અને પ્રોટોકોલ આધારિત કરીને અને એ લોકો અમને પછી આનો જે કન્ક્લુઝન છે એ આપવાના હોય છે અને આ કન્ક્લુઝન આધારિત અમે લોકો હાઈકોર્ટમાં રિપોર્ટ કરીએ. અત્યારે અમે આની જે અમને રિપોર્ટ મળશે આ રિપોર્ટ આધારિત હું આગળની જે વસ્તુ છે